બનાસકાંઠાના પાલનપુર મીરાગેટ વિસ્તારના કાશ્મીર ગયેલા પ્રવાસીઓની બસ શનિવારે સવારે 10:38 કલાકે આવી પહોંચી હતી। પાલનપુરના 20 લોકો વતન પરત ફરતા પરિવારજનો સાથે મળતા ભેટી રડી પડ્યા હતા। પહેલગામમાં આતંકી હુમલાથી બાળકો ડરી ગયા હોવાથી ઘરે જવાની જીદ કરતા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીના હુમલાથી ભયનો માહોલ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરથી કાશ્મીર પ્રવાસે ગયેલા પ્રવાસીઓએ શનિવારે પરત આવતા પરિવારના સભ્યોને રાહતનો શ્વાસ લીધો છે। પાલનપુર અને કાશ્મીરે પ્રવાસે ગયેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ખાવા પીવાની વ્યવસ્થા સારી હતી, કોઈ તકલીફ પડી નહોતી। એક રાત અને એક દિવસ ગાડીમાં કાઢવો પડ્યો હતો। ચંચળબેન સોલંકીએ જણાવ્યું હતું કે રામબનમાં ગાડી પહોંચી ત્યારે ભૂસ્ખલન થયું હતું। અમે ગાડીમાં ફસાઈ ગયા હતા, ડ્રાઈવર પણ ડરી ગયા હતા। એક રાત અને એક દિવસ ભૂખ્યા તરસ્યા ગાડીમાં રહ્યા હતા। બીજી રાતે આર્મીવાળા આવ્યા અને અમને લઈ ગયા હતા। પરિસ્થિતિ આખા જિલ્લામાં છે ને કે ગલીએ ગલીએ પેલી SRP હોય, મિલિટરી હોય, આપણે ભારત જવાનો હોય, પણ અમારી પાછળ જે હતા ને અમને જે સાથ સહકાર મળ્યો ને એ એમના કેમ્પમાં અમને લઈ ગયા। અમને લઈને તો ખવડાવવા પીવાનું બધું અમે બે દિવસ અમને પૂરું કર્યું। રમવા માટે સગવડ આપી, ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે। અમને જ્યારે અહેસાસ થયો તો અમે અહીંયા અમે ઘરે બેઠા છીએ એવું અમને લાગી ગયું। અને શેઠ સુધી અમે તો ગિરનાર સુધી અમારી પાછળ મિલિટરી ગાડી, પાગળ મિલિટરી ગાડી શેઠ સુધી અમને મૂકી ગયા હતા। માથેમાંથી ઉમરા તો હવે અમે શું કહી શકીએ? એમ તો હવે સરકાર જે નિર્ણય લે હું તો એટલું સમજું કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લે એને પૂરેપૂરો એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને બચાવ પર ચડવા જોઈએ। અમે જ્યાં ત્યાં ગયા લક્ઝરી ફસાઈ, અમારી ત્યાં ભેખડો પડી, વરસાદ થયો ત્યાં કરાબી મોટા મોટા પડતા હતા, ભેખડ પડી, નીચે નદી હતી, અમારા જીવ બહુ ખતરનાક હતો। પછી આગળ ગયા ત્યાં આતંકવાદી હુમલા પણ થયા હતા અમારી જોડે। આર્મીવાળાએ બહુ આ લોકો એમને મદદ કરી, સાથ સહકાર આપ્યો અમને બહુ। કાશ્મીરની અંદર જ્યારે વાદળ ફાટ્યું એવી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ ફસાયેલા હતા અને ત્યાર પછી કાશ્મીરની અંદર જે ઘટના ઘટી 22મીએ જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ આખા કાશ્મીરમાં અને આખા દેશની અંદર, એનાથી અહીં અત્રે પાલનપુરમાં સૌ પરિવારજનો પણ આ પ્રવાસીઓ માટે એટલા ચિંતિત હતા। પ્રવાસીઓ પોતે પણ જ્યાર સુધી કાશ્મીરમાં હતા ત્યાર સુધી એ સતત ચિંતિત હતા, પરંતુ મિલિટરી બેઝ કેમ્પમાં તેઓ હતા અને તેઓ સુરક્ષિત હતા। સરકાર રાતે અમે 1:30 વાગે ચા પીવા માટે ઊભા રહ્યા હતા। ચા પીને 2 વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો અને પથ્થર પડવા મળ્યા મોટા મોટા અને વરસાદ કરા સાથે ચાલુ હતું। પછી ત્યાં આગળ ગાડીઓ અને બધું અંદર તણાવવા લાગ્યું તો બ્રેક કરીને અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ ખાઈ પડી ગઈ, પાછળ પથ્થરથી પેક થઈ ગયું હતું। પહેલગામના હુમલા તથા પ્રવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબે ફોન પર વાત કરી હતી અને કોઈ તકલીફ પડે તો જણાવજો। રસ્તો ખુલ્યા બાદ આર્મી દ્વારા અમને સલામત રીતે લઈ જવાયા હતા। પાલનપુરના પ્રવાસી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે ત્યાં ભેખડો ખસી પડી હતી, મોટા કરા સાથે વરસાદ થયો હતો, જીવ જોખમમાં મુકાયો હતો। આગળ જ જતા આતંકવાદી હુમલો થયો હતો। હુમલા બાદ 2 દિવસ બસમાં ફસાયેલા રહ્યા હતા। પાલનપુરના મોનિકાબેને જણાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે અમે પહેલગામમાં નહોતા, એક દિવસ પહેલા જ ત્યાંથી પરત આવી ગયા હતા। ઘટના બાદ આર્મી અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। વાદળ ફાટવાની શ્રીનગર હાઈવે બંધ થયો હતો। ખાવા પીવામાં કોઈ તકલીફ પડી નહોતી, પરંતુ ઘટના બાદ ડરનો માહોલ હતો, બાળકો પણ ડરી ગયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।